હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે 14 માર્ક્સની અંદર લેટર રાઇટિંગ પૂછાય છે, એટલે કે ટેકનિકલ રાઇટિંગ જે આપણો ટોપિક છે એ આજે આપણે કવર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર દરેક વિડીયોની લિંક છે, મટીરિયલ્સની લિંક છે, કોર્સની લિંક છે, દરેક વસ્તુ એની અંદર આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ તમારી લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વોટ્સઅપ ગ્રુપની, તો ફટાફટ કોર્સ એની અંદર તમારે જોઈન થઈ જવાનું છે. ઓકે, બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે, તૈયારી કરવી છે, તેના માટેના કોર્સ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અથવા તમે જો WhatsApp ગ્રુપની અંદર જોઈન હશો તો WhatsApp ગ્રુપની અંદર પણ લિંક આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો એ જે કોર્સ છે એ કોર્સની અંદર પેપર સોલ્યુશન, PDF, ક્વેશ્ચન આન્સર વિથ આન્સર, એના લેટર્સ છે. આજે હું જે અહીંયા લેટર્સ બતાવીશ એની અંદર જે PDF છે, દરેક PDF એની અંદર છે, પેપર સોલ્યુશન છે, MCQ છે, દરેક વસ્તુ દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી દેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, હવે આજે ટોપિકની વાત કરવાના છે લેટર અને ઈમેલ. હવે આપણને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પેપરની અંદર 7 માર્ક્સની અંદર આ લેટર અને ઈમેલ પૂછાતો હોય છે. ઓકે, તો આ લેટર અને ઈમેલ કઈ કઈ ટાઈપના લેટર અને ઈમેલ હોય છે તો એની વાત કરવાના છીએ. તો એ જે લેટર અને ઈમેલ છે એ આખા મેં અહીંયા બનાવેલા છે ટોટલી. તો કઈ ટાઈપના લેટર અને ઈમેલ હોય છે એની અંદર વાત કરી લઈએ તો અહીંયા મેં સિમ્પલ મેલ્સ બનાવેલા છે. કયા કયા મેલ હોય છે, લેટર કયા કયા હોય છે એની વાત કરીએ તો પહેલા મેલની વાત કરી દઈએ. હવે મેલની અંદર શું હોય છે, તો આપણે સિમ્પલ કોઈકને ઈમેલ કરતા હોઈએ છીએ. ઓકે, તો ઈમેલ ની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે ટુ આવે છે. તો ટુ ની અંદર જેને મેલ કરવાનો છે, ધારી લો કે તમે કોઈકને મેલ કરી રહ્યા છો, ધારો કે મને જ મેલ કરો છો, તો તમે ટુ ની અંદર મારી મેલ આઈડી લખશો. ઓકે, તો પહેલા તો ટુ ની અંદર મેલ આઈડી આવી જશે. તો પહેલું તો અહીંયા છે બિઝનેસ ઇન્ક્વાયરી, તો ઈમેલ ફોર બિઝનેસ ઇન્ક્વાયરી પર આપણે ફર્નિચર છે એનું ઓફિસ માટેનું ફર્નિચર માટેનું મારે શું કરવી છે, ઇન્ક્વાયરી કરવી છે. તો તમે ટુ અહીંયા કોઈ પણ મેલ આઈડી, હવે ઉપર જે અહીંયા મેં ખાલી સિમ્પલ લીધેલું છે એટલે કે એક સેમ્પલ છે એટલા માટે મેં અહીંયા મેલ આઈડી આપી. તો ઉપર જે મેલ આઈડી આપી દીધી છે એ મેલ આઈડી આપણે અહીંયા લઈ લઈશું. ઓકે, ચલો અહીંયા મેલ આઈડી લઈ લીધી. સબ્જેક્ટ તો બિઝનેસ ઇન્ક્વાયરી ફોર ઓફિસ ફર્નિચર, એટલે કે મારે ઇન્ક્વાયરી કરવી છે બિઝનેસ, આપણે જે ઓફિસ છે એના માટેની મારે ફર્નિચર જોઈએ છે, એના માટેની મારી ઇન્ક્વાયરી છે. હવે ફર્નિચરની જગ્યાએ ધારો કે તમને પૂછી લીધું કે ભાઈ કોઈક વેકન્સી હોય, કોઈ કંપની કીધી છે અને કંપનીની અંદર તમારે જોબ માટે એપ્લાય કરવું છે, તો આપણે ત્યાં ઇન્ક્વાયરી કરવા માટે આપણે શું કરીશું કે ઇન્ક્વાયરી ફોર જોબ. ઓકે, ફોર જોબ અથવા જે તે પોસ્ટ હશે એના માટે, તો એ તમારો સબ્જેક્ટ થઈ જશે. પછી સ્ટાર્ટ ક્યાંથી કરીશું, તો જે આપણે નામ ખબર છે તો ઠીક છે, ના હોય તો ડિયર સર અથવા મેમ. ક્લિયર? અંદર નામ આપ્યું છે તો ઠીક છે, નથી આપ્યું તો કરશું. પછી આપણું પોતાનું ઇન્ટ્રોડક્શન અહીંયા આપવાનું છે, આપણે કઈ જગ્યાએ છે. હવે અહીંયા મારી ઓફિસ છે તો ઓફિસના ફર્નિચર, તો મારી ઓફિસનું એડ્રેસ આપી દઈશ. ક્લિયર? એના પછી અહીંયા એનું શું જરૂર છે, એના માટે શું શું જરૂર છે એ હું લખીશ, ક્યાં આવેલી છે ઓફિસ, શું શું જરૂર છે, મારે ટેબલની જરૂર છે, ચેરની જરૂર છે, ડેશબોર્ડની જરૂર છે, તો એનું વિશે હું લખી નાખીશ. અને મારે કેટલાની અંદર આવશે, કઈ ટાઈપનું જોઈએ છે, કેટલા નંબર જોઈએ છે એ પણ કદાચ બનાવવો હોય તો તમે કોષ્ટક બનાવી શકો છો આખો. ક્લિયર? અને એ પ્રમાણે પછી એનું કોસ્ટિંગ, ખાલી કોસ્ટિંગ પૂછશો તો એ કોસ્ટિંગ છે એના માટે આપણે મેલ કર્યો છે અને અહીંયા લાસ્ટની અંદર આપણે આ વસ્તુ આપણે બતાવવાનું રહેશે. ઓકે, નંબર છે અથવા કોન્ટેક્ટ કરવા માટે જે ડિટેલ છે તો અહીંયા એક તમે ડિટેલ્સ ભરી શકો છો. હવે તમારે કેટલા નંબર ઓફ ચેર જોઈએ છે, કેટલા નંબર ઓફ તમારે ટેબલ જોઈએ છે એ પણ તમે અહીંયા બોક્સ બને અથવા ટેબલ બનાવીને બનાવી શકો છો. તો આ જે આખો સિમ્પલ લેટર છે અથવા આ જે વસ્તુ બતાવેલી છે એ ઇન્ક્વાયરી માટેનું છે. શાના માટેનું છે? ઇન્ક્વાયરી માટેનું છે. ક્લિયર? હવે સમજી લો કે એના ઉપરથી ઓર્ડર કરીએ છીએ. ચલો ઓર્ડર કરવાનો છે, તો ઓર્ડર માટે આપણે શું ઓર્ડર કરો, તો મેં કીધું ભાઈ મેં ઓર્ડર કરું છું તો આ ઉપર તો તમારો જે છે આવી જ જશે. ઓકે, હવે ધારો કે મારે અહીંયા ચેર ઓર્ડર કરવી છે અને કયો કલર છે, તો 30 એ કલર મેં બતાવી દીધો છે. ધારી લો કે મારા ઓફિસના ડેશબોર્ડ જે બ્રાઉન કલરના જોઈએ છે, ડિસ્પ્લે ઇન અવર ઈ બ્રોચ, એટલે તમારું જે બ્રોચ તમારું ડિસ્પ્લે હતું બ્રાઉઝરની અંદર જે ડિસ્પ્લે હતું એનામાં 25 જોઈએ છે મારે, તો 25 મેં લખી નાખ્યા છે. ગેસ્ટ ચેર મારે 30 જોઈએ છે તો 30. હવે આ જ વસ્તુ
વધારે પૂછાતું હોય છે, ધારો કે કોમ્પ્યુટર, હવે આપણી સમજી લો કે ઓફિસ છે એની અંદર મારે કોમ્પ્યુટર જોઈએ છે, તો કોમ્પ્યુટરનો સેટ જોઈએ તો ભાઈ મોનિટર કેટલા જોશે, તો મારે મોનિટર 15 જોઈએ છે, સીપીયુ કેટલા જોઈએ છે, તો 15 સીપીયુ જોઈએ છે, કીબોર્ડ કેટલા જોઈએ છે, માઉસ કેટલા જોઈએ છે, પ્રિન્ટર કેટલા જોઈએ છે, એનું લિસ્ટ બનાવી શકો છો. ઓકે, તો પહેલા ઇન્ક્વાયરી કરી, તો ઇન્ક્વાયરી લેટર થઈ ગયો. મેં પરચેસ કરવા માટે જે ડિટેલ્સ આપી છે તો એ મારો પરચેસ થઈ ગયો. તો પરચેસ માટે આ રીતની તમારે અહીંયા તમારે પોતાનું નામ ને બધું આપવાનું, અથવા તમારે કોઈ પણ ઇન્ક્વાયરી ઉપરથી પરચેસ કરવું છે તો આ ઇન્ક્વાયરી લેટર, અથવા આ વસ્તુ તમે નથી લખતા, ડાયરેક્ટ પરચેસ ઓર્ડર પૂછી નાખ્યો છે તો પરચેસ ઓર્ડર ની અંદર ડાયરેક્ટ તમે બતાવી શકો છો. ઓકે, ક્લિયર. પછી એ વસ્તુ એના જોડે ટોટલી કેટલો થાય છે એ હું પેમેન્ટ છે, પેમેન્ટ એડવાન્સ પેમેન્ટ કરવાનું છે, તો એડવાન્સ પેમેન્ટ માટે આટલા ચેક થશે. એ ડિમાન્ડ ડ્રાફ્ટ છે કે જે જરૂર છે એ વસ્તુ અહીંયા આપેલું હશે. ક્લિયર. હવે સમજી લો કે કમ્પ્લેન ઓફ રિસીવ કોઈ મને ડેમેજ વસ્તુ આવી ગઈ છે, અથવા મારે કોઈ કમ્પ્લેન કરતો લેટર પૂછી શકે છે. 3 ટાઈપના લેટર અથવા ઈમેલ હોય છે. એક તો પહેલો છે ઇન્ક્વાયરી લેટર હોય છે, બીજો હોય છે પરચેસ હોય છે, અને ત્રીજો છે કમ્પ્લેન. આ ત્રણમાંથી 100% પૂછાશે. તો હવે સમજી લો ફોર એક્ઝામ્પલ તમે કોઈક કંપની અથવા કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન મોબાઈલ ખરીદ્યો છે, મોબાઈલ પરચેસ કર્યો છે. હવે મોબાઈલ પરચેસ કર્યો છે, મોબાઈલ તમારા જોડે આવી ગયો છે, એની અંદર કોઈ ડેમેજ આવ્યું છે અથવા કામ કરતું નથી, અથવા મોબાઈલની જોડે ઇયરફોન આવ્યા છે અને ઇયરફોન કામ નથી કરતા, તો એના માટે આપણે કમ્પ્લેન માટે એનો ઈમેલ એડ્રેસ હોય છે. ઈમેલ એડ્રેસ ફ્લિપકાર્ટનું છે, તો સમજી લો કે ફ્લિપકાર્ટના મેલ આઈડી ઉપર આપણે મેલ નાખીએ છીએ. મેલમાં શું લખીએ છીએ, મેલમાં શું આવશે, તો ફ્લિપકાર્ટનું જે કસ્ટમર કેર આઈડી હશે એ આવી જશે. ઓકે, તો હું અહીંયા મેલની અંદર શું નાખી, કસ્ટમર કેર ની અંદર ધારો કે અહીંયા આ સમજી લો કોઈ પણ છે, તો હું અહીંયા શું કરીશ, કસ્ટમર ની અંદર શું કરીશ, કસ્ટમર ફ્લિપકાર્ટ કરી દઈશ. ફ્લિપકાર્ટ આપ્યું છે તો ફ્લિપકાર્ટ જે આપ્યું. ઓકે, હવે સબ્જેક્ટ શું છે, કમ્પ્લેન રિગાર્ડિંગ ફોર રિસીવ ધ ઇમેજ મોબાઈલ હેન્ડસેટ. ઓકે, ડિયર સર એન્ડ મેમ, પછી આપણું નામ આપીશું, ટોટલી કયો મોબાઈલ ખરીદ્યો હતો, ક્યાંથી ખરીદ્યો હતો એ વસ્તુ બતાવી દઈશું, ક્યાંનો છે. ઓકે, એ વસ્તુ ડિટેલ્સ બતાવી દઈશું. ક્લિયર. એના પછી અહીંયા આપણે શું છે, શું પ્રોબ્લેમ છે, તો ભાઈ મારા જે જોડે આવેલા છે ઇયરફોન આવેલા છે, ઇયરફોન પરફેક્ટલી કામ નથી કરતા. ઓકે, એના પછી આપણે એટેચ ની અંદર મેલ હોય તો એટેચ ની અંદર આપણે શું કરે છે એનું બિલ જોઈએ, પણ અહીંયા તો આપણે એટેચ ના કરી શકીએ ને, બીકોઝ આપણે લખવાનું છે, આ વસ્તુ મેલ નથી કરવાનો, આપણે શું કરવાનું છે, લખીને બતાવવાનું છે. તે વસ્તુ આપણે અહીંયા બતાવી દઈશું, મને રિફંડ કરી આપો અથવા એનું સોલ્યુશન, અને આપણું એડ્રેસ જે છે એડ્રેસ આપી દઈશું. આ સિમ્પલ વસ્તુ છે. હવે જ્યારે પેપરની અંદર પૂછાતું હોય છે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે એ સમજી લો. તો વિદ્યાર્થી મિત્રો, પેપરમાં જ્યારે પૂછાતું હોય છે ત્યારે શું ધ્યાન રાખવાનું છે હું તમને કહી દઉં. સમજો કોઈ એક પેપર લઈ લઈએ આપણે, ચલો આ પેપરની અંદર 23 ની અંદર ની વાત કરી લઈએ. એક પેપર છે સમજી લો. તો આ પેપરની અંદર ઓકે, અહીંયા મને આ કીધું છે લેટર કીધો છે અહીંયા. ઓકે, લેટર છે, મેલની અંદર વાત કરી લઈએ. ઓકે, આ મેલ આઈડી છે. ચલો આ મેલ પૂછ્યું છે, એને કીધું છે મિસ્ટર જનક ભટ્ટ રાઇટ એઝ ઈમેલ amazingcart.com request to them to replace the mobile phone has purchased the price is not working properly. મેં તમને હાલ કીધું ને, તો તમારે એ કામ કરવાનું છે અને ડ્રાફ્ટ ઈમેલ ઓન આના ઉપર તમારે ઈમેલ કરવાનો છે. ક્લિયર. તો પહેલા શું આવશે, 2 ની અંદર શું આવશે, તો હું 2 ની અંદર શું આવશે, મારું આ ઈમેલ એડ્રેસ આવી જશે. ચલો 2 ની અંદર આ ઈમેલ એડ્રેસ આવી ગયું. ઓકે, આ 2 ની અંદર ઈમેલ એડ્રેસ આવી ગયું. સમજો, ખાસ પૂછાય છે 7 માર્ક્સ ની અંદર પૂછાય છે, જોઈ લો. આ પેપર છે, તમારું જ પેપર છે, એટલે કે તમારો જ કોર્સનું પેપર છે એની અંદર. ઓકે, હવે હું શું કરીશ, સબ્જેક્ટ ની અંદર શું આવશે, સબ્જેક્ટ અંદર આપેલો છે શું છે સબ્જેક્ટ, ધ રિપ્લેસ ધ મોબાઈલ ફોન હેઝ નોટ પરચેસ હેઝ પરચેસ એઝ પ્રાઇસ that price piece is not working, the piece is not working properly. એટલે મેં જે મોબાઈલ ખરીદ્યો છે એ મોબાઈલ પ્રોપરલી વર્ક કરતો નથી. એ મારો સબ્જેક્ટ આવી ગયો. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશ, તો હવે સ્ટાર્ટિંગ કરવા માટે મેં તમને કીધું કે સ્ટાર્ટ કરવાનું કીધું છે, તો સ્ટાર્ટ ક્યાંથી કરીશું આપણે, તો અહીંયા સમજી લો કે
આ ઈમેલ એડ્રેસ છે તો સ્ટાર્ટ શું કરશું અહીંયા ડિયર સર એન્ડ મેમ પછી અહીંયા આપણું નામ આપી દઈશું કયો મોબાઈલ છે કોઈ પણ હવે અહીંયા હેન્ડસેટનો એને કોઈ ઉલ્લેખ કર્યો નથી જોઈ લો આની અંદર કોઈ હેન્ડસેટનો યુઝ એને કીધું છે ભાઈ મેં આઈફોન ખરીદ્યો છે કે આ ખરીદ્યો એવું કઈ વસ્તુ કીધી નથી તો તમે કોઈ પણ વર્ડ્સ યુઝ કરી શકો છો કોઈ પણ મોબાઈલ એકલો મોબાઈલ યુઝ લખશો તો પણ વાંધો નથી એ આવી ગયું એના પછી શું પ્રોબ્લેમ થયો છે ક્યારે ખરીદ્યો છે ડેટ બતાવી દેવાની આપણી રીતે ડેટ બતાવવાની ભાઈ મેં આ ડેટે પરચેસ કર્યો હતો એની ઓર્ડર આઈડી આ બતાવી દેવાની એક્સ્ટ્રા પછી કઈ જગ્યાએ છે પછી આપણું એ વસ્તુ કે પ્રોપરલી વર્ક કરતો નથી તો કાં તો રિફંડ કરો હવે અહીંયા એવું નથી કીધું કે એને મને રિફંડ કે રિક્વેસ્ટ ખાલી આપણે કમ્પ્લેન જ કરવાની રિપ્લેસ છે શું છે રિપ્લેસ કરવાનું કીધું છે ધેમ ટુ રિપ્લેસ એટલે રિપ્લેસ કરો એટલે કે આપણે રિપ્લેસ બીજો મોબાઈલ મને પાછો આપો આ મોબાઈલ બગડેલો મોબાઈલ લઈ જાઓ તો આપણે રિપ્લેસ પ્રોસેસ કરી દો રિપ્લેસ માટે આપણે ઓર્ડર આઈડી નાખવી પડશે એની અંદર ઓર્ડર આઈડી આપી દઈશું આપણું એડ્રેસ આપી દઈશું ને એ મેલ આપણે કરવાનો છે સિમ્પલ પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આપણે આ વસ્તુ અત્યારે યુઝ કરતા જોઈએ છે ખાલી સેન્ટેન્સ વ્યવસ્થિત એની અંદર ગોઠવવાના છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર સેન્ટેન્સ અમને નથી પાતો તો ફોર્મેટ તૈયાર કરી લો તો આવડી જશે એની અંદર ક્લિયર એ બધી ફોર્મેટ મેં અહીંયા આપેલી છે તો આ થઈ ગયું મારું રિપ્લેસ ની વાત થઈ ગઈ ઓકે ચલો એના પછી વાત કરીએ લેટર તો લેટર ની અંદર શું હોય છે સમજી લો હવે લેટર રાઇટિંગ ની અંદર આ વસ્તુ થોડી યાદ રાખવાની છે તો લેટર રાઇટિંગ ની અંદર પહેલું અહીંયા આવે સેન્ડર એડ્રેસ જે પણ હોય સેન્ડર એટલે હું પોતે છું તો મારું સેન્ડર એડ્રેસ આવશે હેડિંગ ની અંદર કોને લખ્યો છે પછી ડેટ આવશે પછી ઇનસાઇડર એડ્રેસ ઓકે સબ્જેક્ટ લાઇન ઓકે પછી ચલો સર અને મેસેજ બોડી તમારે અહીંયા લખવાની છે આખી મેસેજ બોડી તમારે અહીંયા આવશે ક્લિયર અને એ થઈ ગયા પછી નીચે કમ્પ્લેન તમારે ક્લોઝ અને સિગ્નેચર કરી દેવાની છે ઓકે તો આ એની ખાસ ધ્યાન રાખજો આ એની ફોર્મેટ છે લેટર ફોર્મેટ છે ઓકે લેટર ફોર્મેટ પછી એનું મોડિફાય તો આ રીતનું તમે પણ કરી શકો છો બે બાજુ બતાવી શકો છો નો પ્રોબ્લેમ આ રીતનું તમે પણ બતાવી શકો છો ક્લિયર ઓકે હવે સમજી લઈએ કે અહીંયા લીવ લેટર આપેલો છે કે ભાઈ મારે લીવ લેવી છે મારે હું પોતે સ્ટુડન્ટ છું અને મારે લીવ લેવી છે તો હું મારા એચઓડી ને અથવા મારા પ્રિન્સિપાલ ને હું લીવ લેવા માટેનું લેટર લખીશ તો ચાલો કે અહીંયા મેં નામ આપી દીધું પારસ જોશી છે એનો એનરોલમેન્ટ નંબર આપી દીધો ડિવિઝન મિકેનિકલ કે કોઈ પણ પોલિટેકનિક આપી દીધી એનો એડ્રેસ આપી દીધું ડેટ આપી દીધી પછી કોને લખ્યા છે તો કોઈ પણ રાકેશ પટેલ સર છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે એબીસી પોલિટેકનિક પાટણ છે ઓકે ક્લિયર હવે અહીંયા એનું 5 days મેડિકલ લીવ્સ એટલે 5 દિવસના લીવ્સ માટે સબ્જેક્ટ છે રિસ્પેક્ટ સર થી સ્ટાર્ટ થશે આપણે કહીએ એવું ના કે ડિયર રાકેશ ના કહી શકાય ને સર ને ડિયર કહી શકાય ના રિસ્પેક્ટ સર કહી શકીએ અથવા મેડમ્સ કહી શકીએ સર હોય તો સર કહી શકીએ ક્લિયર પછી માય નેમ ઇઝ આપણું પોતાનું નામ આપી દઈશું સ્ટુડન્ટ છે કયા ડિપાર્ટમેન્ટમાં ભણીએ છીએ એ ડિપાર્ટમેન્ટ શું પ્રોબ્લેમ છે એ બતાવીશું આપણે કે ભાઈ ફીવર સિન્સ યસ્ટરડે આફ્ટરનૂન ધેટ વી હેવ લેફ્ટ કોલેજ 3 PM યસ્ટરડે તો મિસિંગ માય હાફ ડે ક્લાસ ઓકે પછી માય ફાધર લુક ટુ ડોક્ટર એન્ડ આપણે કહી દઈશું કે હું મારા ફાધર જોડે ગયો છું ડોક્ટર અને ડોક્ટરે કહ્યું છે કે ભાઈ 5 દિવસ એને આરામ કરવાની જરૂર છે એડવાઇસ ટુ 5 days તો આપણે એના માટે આ ડેટથી આ ડેટ સુધી આપણે લીવ્સ લેવાની છે ઓકે તો એ ડેટ્સ લખ્યા પછી આટલું આપણે એનું સિન્સિયરલી કહીને આપણે નામ લખી નાખીશું આપણે સિમ્પલ ભાષામાં વિદ્યાર્થી મિત્રો રજા ચિઠ્ઠી કહીએ રજા ચિઠ્ઠી લખતા હતા ને આપણે નાના હતા ત્યારે બસ એ પ્રમાણે લખવાનું છે પણ ઇંગ્લિશમાં લખવાનું છે ક્લિયર ઓકે ચલો એ જ પ્રમાણે કવર લેટર આપ્યો તો કવર લેટર આ રીતનું થશે આ બાજુ તમારું સેન્ડર આવી જશે અને આ બાજુ શું આવી જશે તમારું જેને લખી રહ્યા છે એપ્લિકેશન પોઝિશન ઓફ સીટ એન્જિનિયર આપણે ધારો કે કોઈ જગ્યાએ એપ્લિકેશન કરીએ છીએ કે ભાઈ મને કંપનીમાં રિક્વાયરમેન્ટ છે તો કંપનીની અંદર મને હું પોતે સાઇટ એન્જિનિયર તરીકે મને સિલેક્શન કરવાની પૂછ્યું છે તો આ રીતનું તમે કામ કરી લખી શકો છો આ લેટર છે તો લેટરમાં આ રીતનું તમે બતાવી શકો છો ક્લિયર ઓકે પછી રિપ્લાય તો ઇન્ક્વાયરી એટલે ઇન્ક્વાયરી માટેનું કોઈ પણ ઇન્ક્વાયરી લેટર હોય તો ઇન્ક્વાયરી માટે ડેસ્કટોપ માટે આપણે કીધા છે તો ડેસ્કટોપ માટેના ઇન્ક્વાયરી માટેનું લેટર અથવા તમે પરચેસ માટેનો હોય તો પરચેસ માટેનો પણ લેટર અહીંયા મેં બતાવેલો છે એડજસ્ટમેન્ટ લેટર અહીંયા બતાવેલો છે ક્લિયર તો પરચેસ લેટર પૂછે તો પરચેસ લેટર પણ તમે ખાલી મેલની જગ્યાએ શું આવી જશે લેટરમાં અને ઈમેલમાં શું ફરક છે સમજી લો તો પેલામાં મેલ એડ્રેસ આવે છે આની અંદર એડ્રેસ આવશે ઓકે બાકી અંદરનું લખાણ તો સેમ છે નો પ્રોબ્લેમ અંદરનું કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો ઓકે હવે મોબાઈલ પૂછ્યો છે એની જગ્યાએ કોમ્પ્યુટરનું પૂછી નાખે ટેબલ પૂછી નાખે કોઈ પણ એવરીથિંગ પૂછી શકે છે ક્લિયર જોઈએ એક આપણે એક્ઝામ્પલ તો થોડો વધારે આઈડિયા આવશે ચલો અહીંયા કીધું છે યુ આર ઇન્ચાર્જ ઓફ ફિઝિકલ એડ્યુકેશન ઇન સ્કૂલ સરદાર સ્કૂલ અહીંયા આપી દીધું મોઢેરા તો અહીંયા છે ઈમેલ ટુ ઈમેલ કીધું ચલો ઈમેલ છોડો આપણે વાત કરીએ લેટર ને ઈમેલ તો ખબર પડી ગઈ ઓકે
અહીંયા કીધું છે કે યર કોલેજ યુ હેવ અ ડ્રાફ્ટ અ લેટર ટુ પ્લેસ, ડ્રાફ્ટ લેટર કીધું છે. ઓકે, ડ્રાફ્ટ લેટર છે એટલે આપણે એની ઉપર જ આવશે. ડ્રાફ્ટ લેટરનું ફોર્મેટ જોયું ને, જોઈ લો આ ડ્રાફ્ટ લેટરનું ફોર્મેટ છે. મગજમાં યાદ રાખજો, ડ્રાફ્ટ લેટરનું ફોર્મેટ આખું અલગ હોય છે. ઓકે, આ રીતનું તમારે બતાવવાનું છે. ક્લિયર? ઓકે, તો હવે શું કરે, લેટર પ્લેસ ઓર્ડર ફોર પરચેસિંગ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ધારી લો કે મારે ફિઝિક્સની લેબોરેટરી છે, ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે, એની અંદર મારે શું કરવાનું છે, ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાના છે. તો હું શું કરીશ, આપણું પોતાનું નામ આવી જશે ઉપર, આપણું નામ આવી જશે, કોલેજ આવી જશે, કોલેજનું નામ લખી નાખ્યું. એના પછી આપણે શું કરી દીધું કે એડ્રેસ લખી નાખ્યું. હવે જે તે કંપનીમાં આપણે લખીએ છીએ કંપનીનું નામ ને આવી જશે. સબ્જેક્ટ પરચેસ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લેબ્સ, ફિઝિક્સ લેબ કે કોઈ પણ લેબ આપી દીધું. હવે આપણે આખું ડિટેલ્સ બતાવીશું, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે. તો આખું એક બોક્સ બનાવીશું ઇન્સ્ટ્રુમેન્ટ માટે કે ભાઈ મારે 1 ને આ રીતનું બોક્સ બનાવી દઈશું. અહીંયા બતાવી શકીએ આઇટમ, નંબર ઓફ આઇટમ્સ, વર્નિયર કેલિપર્સ 10 જોઈએ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ 10 જોઈએ છે, પછી થર્મોમીટર જોઈએ છે 10 જોઈએ છે. આ રીતનું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બતાવી દઈશું. પછી એની અંદર ટર્મ એન્ડ કન્ડિશન, પેમેન્ટ ટર્મ એન્ડ કન્ડિશન શું છે એ આપણે એને પૂછી લઈશું. તો આ એ વસ્તુ કર્યા પછી તો આ ઓર્ડર પ્લેસ કરી દીધો છે. હવે એની અંદર જે પેમેન્ટ છે, પેમેન્ટ કેટલું આપણે કર્યું છે એ પેમેન્ટ, અને આરટીજીએસ હશે તો ચેક હશે તો ચેક, અને કેશ હશે તો કેશ, એ પ્રમાણે અંદર લખી નાખીશું અને એડ્રેસ બતાવી દઈશું. ક્લિયર? તો આ રીતનું તમારે હવે એ જ વસ્તુ મારે શું કરવું છે, ઈમેલ હોય તો આપણે એ એડ્રેસની જગ્યાએ ઈમેલ આઈડી આવી જશે. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 100% 7 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, કોઈ પણ પેપર તમે ચેક કરી લો. ચલો આપણે નેક્સ્ટ પેપર ચેક કરી લઈએ. આ 23 નું પેપર હતું. હવે નેક્સ્ટ પેપર તમારું જે છે ચલો આ 17/8/2023 નું પેપર ચેક કરી લઈએ. 17/8/2023 ના પેપરની અંદર સમર 2023 માં હમણાં જે પેપર લેવાય તો એની અંદર જોઈ લઈએ. તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો લેટર અને પૂછાયેલા જ હોય છે. ઓકે, જો અહીંયા છે પૂછાયેલો છે 7 માર્ક્સની અંદર. ઓકે, શું છે એની અંદર ડ્રાફ્ટ લેટર પૂછેલો છે 7 માર્ક્સની અંદર. અહીંયા તમને પૂછેલો છે ક્લિયર, રાઇટ ટુ લેટર ટુ પ્રિન્સિપલ યોર સ્કૂલ રિક્વેસ્ટ ટુ હિમ ગીવ 1 વીક્સ લીવ. આ લીવ વાળો વધારે પૂછાતો હોય છે એટલે મેં બધા જ લેટરો જે છે લીવ્સ વાળા છે જે છે મેં મૂકેલા છે પીડીએફ ની અંદર. આખી પીડીએફ મેં કોર્સની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે તૈયાર કરી દો. 7 માર્ક્સની અંદર તો પૂછાશે. હવે જો અહીંયા 7 માર્ક્સની અંદર એ પૂછાઈ ગયું છે એટલે કદાચ મે બી એના એમસીક્યુ પૂછી નાખે છે. તો જો અહીંયા એના એમસીક્યુ પૂછેલા છે તો આ એમસીક્યુ જે લેટરના પણ એમસીક્યુ, પાછા સર કહે છે નવું લાયા એમસીક્યુ. હા, લેટરના હોય છે એમસીક્યુ, લેટર ઈમેલ ના એડ્રેસના એમસીક્યુ છે જે મેં કોર્સની અંદર મૂકેલા છે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો 7 અને 14 માર્ક્સનો આ ટોપિક છે. ટેકનિકલ રાઇટિંગ 14 માર્ક્સનો ટોપિક છે, ખાસ તૈયાર કરી લેશો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે એટલે જેથી વિદ્યાર્થી મિત્રો 14 માર્ક્સ તમે પરફેક્ટલી 40 માર્ક્સ પરફેક્ટલી મેળવી શકો. બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. અને આ કોર્સ હજી સુધી પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપની અંદર પણ લિંક અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.